મિત્રો, ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે સૌ પ્રથમ 4 પ્રાણીઓ બનાવ્યા. પહેલા તો માણસ બનાવ્યો, બીજા નંબરમાં બળદ બનાવ્યો, પછી કૂતરું બનાવ્યું અને ઘુવડ બનાવ્યું. ભગવાને બધાઈને 40 વર્ષનું આયુષ્ય આપ્યું. માણસને 40 વર્ષનું આયુષ્ય આપ્યું, બળદને 40 વર્ષનું આયુષ્ય આપ્યું અને કૂતરાને પણ 40 વર્ષનું આયુષ્ય આપ્યું અને ઘોડને પણ 40 વર્ષનું આયુષ્ય આપ્યું. આમ ભગવાને બધાને સરખું આયુષ્ય આપ્યું, પણ ફક્ત માણસ જ એવું પ્રાણી છે કે તેને સંતોષ થયો નહીં. માણસે વિચાર્યું કે 40 વર્ષના આયુષ્યમાં શું કરવાનું, કઈ રીતે જિંદગી જીવવાની. માણસનામાં બુદ્ધિ વધારે, એટલે એને વિચાર કર્યો કે મારે કંઈક ઉપાય કરવો પડશે. એટલે એ સૌ પ્રથમ બળદ પાસે ગયો અને બળદને કહ્યું કે તું 40 વર્ષ જીવીને તું શું કરીશ? લાવને, તારા 40 વર્ષમાંથી તારા 20 વર્ષ મને આપી દે ને. બળદે વિચાર્યું કે આ માણસની વાત સાચી છે, મારે 40 વર્ષ જીવીને શું કરવાનું, તો લાવ હું મારા 40 વર્ષમાંથી 20 વર્ષ હું આ માણસને આપી દઉં. આમ બળદે એના 40 વર્ષમાંથી 20 વર્ષ માણસને આપી દીધા. આમ માણસના 60 વર્ષ થયા. તોય માણસ ના ધરાયો. ફરી એ પાછો વિચારવા લાગ્યો કે આ 60 વર્ષમાં કઈ રીતે જિંદગી જીવાશે. પછી એ પેલા કૂતરા પાસે ગયો અને એની મીઠી મીઠી વાતોથી કૂતરાને કહ્યું કે તું 40 વર્ષ જીવીને શું કરીશ. પેલા કૂતરાએ એના 40 વર્ષમાંથી 20 વર્ષ માણસને આપી દીધા. એટલે માણસના 80 વર્ષ પૂરા થયા. તોય માણસ ના ધરાયો. પાછો પેલાને વિચાર આવ્યો કે 80 વર્ષમાં શું કરવાનું, નહીં મજા આવે. પછી પાછો એ માણસ પેલા ઘુવડ પાસે ગયો અને ઘુવડને કહ્યું કે ભગવાને તને 40 વર્ષ આપ્યા છે, તો તને દિવસે તો દેખાતું નથી, તો તારા 40 વર્ષમાંથી 20 વર્ષ મને આપી દે ને ભાઈ. ત્યારે ઘુવડે વિચાર કર્યો કે ના, માણસની વાત સાચી લાગે છે, તો લાવ હું મારા 40 વર્ષમાંથી 20 વર્ષ હું આ મનુષ્યને આપી દઉં. ત્યારે માણસને ઘુવડે 20 વર્ષ આપી દીધા. ત્યારે માણસનું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું. મિત્રો, કહેવાય છે કે જ્યારે માણસના 40 વર્ષથી 100 વર્ષ થઈ ગયા ત્યારે કહેવાય છે કે જ્યારે માણસ 40 વર્ષ સુધી માણસની રીતે જિંદગી જીવે છે અને જ્યારે એના 40 વર્ષ મનુષ્યના પૂરા થાય છે પછી એની આમ જવાબદારીઓ વધે છે. એના છોકરા ભણાવવા, એના છોકરા ગણાવવા, એના છોકરાઓને પરણાવવા, બરોબર ને, આવી બધી જવાબદારીઓ એના માથે આવી જાય છે. એટલે બીજા જે 20 વર્ષ છે એના બળદની જેમ એ માણસ કામ કરે છે. એટલે 60 વર્ષ સુધી માણસ બળદની જેમ કામ કર્યા કરે છે. એટલે 40 વર્ષ તો મનુષ્યની જિંદગીના જીવે જ છે. પછી બીજા 20 વર્ષ એ એના બળદના શરૂ થાય છે. એટલે બળદના જેમ એ કામ કર્યા કરે છે. પછી એ 20 વર્ષ પૂરા થઈ જાય પછી બીજા 20 વર્ષ એ કૂતરાના આવે છે. તમે જોજો મિત્રો, ઘરમાં લગ્ન થઈ ગયું હશે છોકરાનું, ત્યારે બહાર ખાટલો આપી દે છે. ઘરમાં તો જવાય ના, કેમ કે છોકરાની વહુ હોય એટલે ઘરમાં તો પ્રવેશાય નહીં. બહાર રોટલો હાલે તો ખાવાનું ને બહાર જ બેસી રહેવાનું. એ 20 વર્ષ કોના ખબર છે તમને? અને આખો દિવસ એ બોલ્યા કરે, તો એ 20 વર્ષ કૂતરાના ગણવામાં આવે છે. મિત્રો, 40, 50, 60 અને 70 ને 80 વર્ષ એના પૂરા થયા.
પછી તમે જોજો મિત્રો, છેલ્લા જે 20 વર્ષ છે ને એ ઘુવડના શરૂ થાય છે. તમે જોજો કે ઘુવડના 20 વર્ષ કઈ રીતે નીકળે છે. જ્યારે માણસ એકદમ ઘરડું થઈ જાય, એને દેખાય નહીં, આંખે મોટા મોટા ડાબલા આવી જાય, બરોબર, આખી રાત ઉધરસ ઠૂ ઠૂ ચાલુ હોય, બરોબર, અને કંઈક અવાજ આવે એટલે લાકડીને ટેકે ટેકે આમ આમ શું થયું આખી રાત બોલ્યા કરે. તો મિત્રો આ 20 વર્ષ એ છેલ્લા જે પ્રાણીના મળ્યા છે ને, આ 20 વર્ષ એના છે. જો મિત્રો સાચું હોય તો શેર કરજો મિત્રો, અને કોમેન્ટ કરજો કે તમે કયા સ્ટેજ ઉપર છો, તમારા કયા વર્ષમાં છો. કોમેન્ટ જરૂર કરજો મિત્રો. સાચી વાત છે ને? સાચું હોય તો મિત્રો શેર કરજો.